નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે પર્ણના પ્રકારો વિશે જોયું કે જેમાં સાદું પર્ણ એટલે શું તો પર્ણફલક એ સંપૂર્ણ હોય ત્યારે અથવા તો પર્ણફલક છેદિત હોય પરંતુ એનું છેદન મધ્ય શિરા સુધી ન થયેલું હોય એવા પર્ણને આપણે સાદું પર્ણ કહેવાય। જેમ કે આ રીતે પર્ણ હોય અથવા તો ઘણી વખત આપણે જોઈએ છીએ કે આ રીતના પર્ણ પણ આપણને જોવા મળતા હોય છે, બરાબર, કે જેનું છેદન છેક મધ્ય શિરા સુધી થયેલું ન હોય એવા પર્ણને આપણે સાદું પર્ણ તરીકે ઓળખીએ છીએ। જ્યારે સંયુક્ત પર્ણમાં શું થાય તો છેદન છેક મધ્ય શિરા સુધી પહોંચી જાય છે, બરાબર, અને છેદન મધ્ય શિરા સુધી પહોંચે છે, પરિણામે પર્ણફલકને એ ઘણી પર્ણિકાઓમાં વિભાજિત કરે છે, બરાબર। જેમ કે આ રીતે આ એક આખું પર્ણ છે એમ સમજીએ અને એનું આ છેદન થયેલું છે છેક મધ્ય શિરા સુધી અને પરિણામે શું થશે, ઘણી બધી પર્ણિકાઓ નિર્માણ પામે છે। આવા પર્ણને આપણે સંયુક્ત પર્ણ તરીકે ઓળખીએ છીએ, બરાબર। એટલે અહીંયા પર્ણફલકનું છેદન મધ્ય શિરા સુધી પહોંચે છે ત્યારે તે પર્ણફલકની ઘણી પર્ણિકાઓમાં વિભાજિત કરે છે, બરાબર। તેવા પર્ણને સંયુક્ત પર્ણ કહેવાય। આવું પર્ણ તમે જોયેલું છે, જેમ કે લીમડાની અંદર સંયુક્ત પર્ણ જોવા મળે છે। હવે આ જે સંયુક્ત પર્ણ છે એના પણ બે પ્રકારો છે। પહેલું છે પક્ષવત સંયુક્ત પર્ણ। પક્ષવત સંયુક્ત પર્ણ અથવા તો એને પિંચાકાર સંયુક્ત પર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો પહેલું આપણે જોઈએ પક્ષવત સંયુક્ત પર્ણ, બરાબર છે। હવે જે પક્ષવત સંયુક્ત પર્ણ છે એની અંદર શું થાય છે તો એની અંદર એક સામાન્ય ધરી પર ઘણી સંખ્યામાં પર્ણિકાઓ હાજર હોય છે। ધારો કે આ એક સામાન્ય ધરી છે અને એના ઉપર આ રીતે ઘણી બધી પર્ણિકાઓ હાજર જોવા મળે છે, બરાબર। કેમ કે સંયુક્ત પર્ણમાં શું થાય તો છેદન છેક મધ્ય શિરા સુધી પહોંચી જાય છે, પરિણામે પર્ણિકાઓ બને છે। આ આખું પર્ણ છે, બરાબર। આમને આપણે પિંચાકાર સંયુક્ત પર્ણ તરીકે પણ ઓળખીએ છીએ। પિંચાકાર સંયુક્ત પર્ણ, બરાબર। આ ઘણી બધી પર્ણિકાઓ બને છે અને આ જે વચ્ચેની મુખ્ય શિરા છે અથવા તો જેને આપણે મધ્ય શિરા કહીએ છીએ ત્યાં એનું નામ પત્રાક્ષ થઈ જશે, બરાબર, કે જે પર્ણની મધ્ય શિરાના અસ્તિત્વને રજૂ કરે છે। હવે આ જે મધ્ય શિરા છે એ પત્રાક્ષ તરીકે ઓળખાય છે, બરાબર। દાખલા તરીકે લીમડો કે જેની અંદર પક્ષવત સંયુક્ત પર્ણ જોવા મળે છે। ફરીથી જોઈએ પક્ષવત સંયુક્ત પર્ણ એટલે શું તો અહીં સામાન્ય ધરી પર ઘણી સંખ્યામાં, અહીં આ જે છે સામાન્ય ધરી છે, બરાબર, આ સામાન્ય ધરી પર ઘણી બધી સંખ્યામાં પર્ણિકાઓ હાજર હોય છે અને પત્રાક્ષ કે જે પર્ણની મધ્ય શિરાને અસ્તિત્વને રજૂ કરે છે, આ જે છે મધ્ય શિરા છે એને હવે શું કહેવાશે, પત્રાક્ષ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે। દાખલા તરીકે લીમડામાં આવું જોવા મળે છે। તો આ થઈ ગયું પક્ષવત સંયુક્ત પર્ણ। હવે જોઈએ પંજાકાર સંયુક્ત પર્ણ એટલે શું તો આની અંદર પર્ણિકાઓ એક જ સામાન્ય બિંદુથી જોડાયેલી હોય છે, જેમ કે આવી રીતે હોય, બરાબર। તો અહીંથી એક જ બિંદુએથી બધી જ પર્ણિકાઓ આ રીતે જોડાયેલી હોય એમ કહી શકાય, બરાબર।
એક જ બિંદુએથી બધી જ પર્ણિકાઓ જોડાયેલી હોય છે એને આપણે કહીશું પંજાકાર સંયુક્ત પર્ણ. બરાબર. સામાન્ય રીતે પર્ણદંડ છે, આ પર્ણદંડ છે, અને પર્ણદંડની જે ટોચ છે એ ટોચના ભાગેથી બધી જ પર્ણિકાઓ જોડાયેલી હોય છે. દાખલા તરીકે સીમળો, જેની અંદર આવું પંજાકાર સંયુક્ત પર્ણ જોવા મળે છે. તો આપણે જે છે એ બંને પ્રકારો પક્ષવત સંયુક્ત પર્ણ અને એટલે કે પંજાકાર સંયુક્ત પર્ણ. પક્ષવતને આપણે શું કહીશું? પિંચાકાર સંયુક્ત પર્ણ. અને પંજાકાર સંયુક્ત પર્ણ જે અગાઉના વિડીયો લેક્ચરમાં બાકી હતું એ જોઈ લીધું. હવે એના પછી આપણે જોઈએ તો પર્ણ વિન્યાસ. પર્ણ વિન્યાસ એટલે શું? તો અહીં વિન્યાસ એટલે ગોઠવણી, એવું આપણે અગાઉ પણ સમજાવ્યું. વિન્યાસનો અર્થ થાય છે ગોઠવણી. તો પર્ણ વિન્યાસનો મતલબ શું થશે? પર્ણની ગોઠવણી. હવે પર્ણ ક્યાં હોય? તો પ્રકાંડ કે તેની શાખાઓ પર પર્ણોની ગોઠવણીને પર્ણ વિન્યાસ કહે છે. બરાબર. ફરીથી, પ્રકાંડ કે તેની શાખાઓ પર પર્ણોની ગોઠવણી એને આપણે શું કહીશું? પર્ણ વિન્યાસ. તે સામાન્ય રીતે 3 પ્રકારની હોય છે. પહેલું છે એકાંતરિક, બીજું છે સન્મુખ, અને ત્રીજું છે ભ્રમિરૂપ અથવા તો ચક્રાકાર પણ આપણે જેને કહી શકીએ છીએ. તો પહેલું એકાંતરિક, જેની અંદર ઉદાહરણ તરીકે આવશે રાઈ, સૂર્યમુખી અને જાસૂદ. તો અહીંયા એકાંતરિક પ્રકારમાં શું થાય? તો દરેક ગાંઠ પરથી એકાંતરિત રીતે એક જ પર્ણ વિકસે છે. એક ગાંઠ પરથી એકાંતરિક રીતે એક જ પર્ણ. એનો મતલબ શું થાય? તમે જુઓ, આ રીતે ધારો કે વનસ્પતિ હોય તો આ ગાંઠ ઉપરથી એક પર્ણ ઉત્પન્ન થાય, એના પછીની ગાંઠ પરથી એક બીજું પર્ણ ઉત્પન્ન થાય, એના પછીની ગાંઠ પરથી ત્રીજું પર્ણ ઉત્પન્ન થાય, એના પછીની ગાંઠ પરથી ચોથું પર્ણ ઉત્પન્ન થાય. ટૂંકમાં એક ગાંઠ ઉપરથી એક જ પર્ણ ઉત્પન્ન થાય એને આપણે શું કહીશું? એકાંતરિક પર્ણ વિન્યાસ. દાખલા તરીકે જાસૂદ, રાઈ અને સૂર્યમુખીની અંદર એકાંતરિક પર્ણ વિન્યાસ જોવા મળે છે. બીજો પ્રકાર સન્મુખ પર્ણ વિન્યાસ. નામ ઉપરથી તમે સમજી શકો છો કે અહીં સન્મુખ, સામ સામે, બરાબર, એકબીજાની સામ સામે એક જ ગાંઠ પરથી પર્ણની જોડ વિકસે છે. જેમ કે ધારો કે આવી રીતે પ્રકાંડ છે, બરાબર. હવે અહીંયા શું થશે? આ જે છે ગાંઠ છે, બરાબર. તો આ એક જ ગાંઠ પરથી સામ સામે 2 પર્ણો ઉદ્ભવશે આવી રીતે. આને આપણે કહીશું સન્મુખ. બરાબર. હવે આ સન્મુખમાં પણ પાછા 2 પ્રકાર છે. એક છે સન્મુખ ચતુષ્ક અને બીજું છે સન્મુખ આચ્છાદી. તો સન્મુખ ચતુષ્ક એટલે શું અને સન્મુખ આચ્છાદી એટલે શું? તો સન્મુખ આચ્છાદી પહેલાં સમજીએ. તમે જુઓ તો એક ગાંઠ પરથી જે 2 પર્ણો ઉદ્ભવે છે એ જ દિશામાં એના જ ઉપર આવી રીતે 2 પર્ણો ઉદ્ભવતા હોય છે. તો એકબીજા ઉપર આચ્છાદન કરતા હોય, એકબીજા ઉપર ઓવરલેપિંગ થતું હોય, બરાબર, એ રીતે આની ગોઠવણી હોય છે. એને કહેવાય સન્મુખ આચ્છાદી. હવે સન્મુખ ચતુષ્ક એટલે શું? તો ધારો કે આ પ્રકાર છે, અહીંથી આ રીતે આ ગાંઠ પરથી 2 પર્ણો ઉદ્ભવે છે. હવે એના પછીના જે પર્ણો છે એ એના 90 અંશના ખૂણે ઉદ્ભવશે આવી રીતે. હા, બરાબર. એટલે તમે ઉપરથી જોશો તો
તમને આવું દેખાશે. ઉપરથી તમે જોશો તો તમને આ રીતની રચના દેખાશે. બરાબર, આવી રીતે 4 દેખાશે. જ્યારે સન્મુખ આચ્છાદીમાં તમે ઉપરથી જોશો તો કેવું દેખાશે? માત્ર 2 જ પર્ણો દેખાશે. કેમ કે આ 2ની નીચે આ 2 આવશે, આ 2ની નીચે આ 2 ટંકાઈ જશે. બરાબર, અને આને ઉપરથી જોઈશું તો કેવા દેખાશે? 4 દેખાશે. બરાબર છે. તો આને કહેવાય સન્મુખ ચતુષ્ક અને આને કહેવાય સન્મુખ આચ્છાદી. ઉપરથી 4 દેખાય તો સન્મુખ ચતુષ્ક, દાખલા તરીકે આંકડો. અને સન્મુખ આચ્છાદીમાં મધુમાલતી, જામફળ એ જોવા મળે છે. તો તમે જુઓ, એક ગાંઠ પરથી એકબીજાની સામે એક ગાંઠ પરથી પર્ણની જોડ વિકસે છે. ઉદાહરણ તરીકે આંકડો, જામફળ. બરાબર, એમાં પાછા 2 પ્રકાર આપણે જોયા, સન્મુખ ચતુષ્ક અને સન્મુખ આચ્છાદી. ત્યારબાદ છે ભ્રમિરૂપ અથવા તો ચક્રાકાર પણ જેને કહેવાય. જો એક ગાંઠ પરથી 2 કરતાં વધારે પર્ણો એ ચક્રાકાર રીતે વિકસે તેને કહેવાય ભ્રમિરૂપ. બરાબર, જેમ કે તમે અહીં જોઈ શકો છો, આ એક જ ગાંઠ પરથી ઘણા બધા પર્ણો ચક્રાકાર રીતે ઉદ્ભવતા અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. બરાબર, અહીંયા પણ આ જે છે ગાંઠ છે એના ઉપરથી આ રીતે ચક્રાકાર પર્ણો આપણે જોઈ શકાય છે. બરાબર, તો આને આપણે શું કહીશું? ભ્રમિરૂપ. બરાબર, એટલે તમે જુઓ, એક ગાંઠ પરથી 2 કરતાં વધારે પર્ણો, અહીં તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 આવી રીતે 2 કરતાં વધારે પર્ણો ચક્રાકાર રીતે વિકસે તેને શું કહેવાય? ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ કહે છે. ઉદાહરણ તરીકે સપ્તપર્ણી. બરાબર છે, આ જે છે એ કેવું છે? સપ્તપર્ણી તમને બતાવ્યું છે. એક જ ગાંઠ ઉપરથી 7 પર્ણો ઉદ્ભવતા હોય તો એને આપણે શું કહીશું? સપ્તપર્ણી તરીકે ઓળખીએ છીએ. ઓકે. એકાંતરિક તમે અહીં જોઈ શકો છો, એક ગાંઠ પરથી એક જ પર્ણ ઉદ્ભવે છે, એને કહીશું એકાંતરિક. સન્મુખની અંદર આપણે જોઈએ તો એક ગાંઠ પરથી 2 પર્ણો તમે અહીં જોઈ શકો છો સામસામે. બરાબર, એને આપણે કહેવાય સન્મુખ. એમાં 2 પ્રકાર છે, સન્મુખ આચ્છાદી, સન્મુખ ચતુષ્ક. બરાબર, સન્મુખ આચ્છાદીની અંદર એકબીજા ઉપર આચ્છાદન કરતા હોય એ રીતે ગોઠવાય છે. એટલે તમે જ્યારે ઉપરથી જુઓ ત્યારે તમને 2 જ પર્ણો દેખાશે. બરાબર, પણ જ્યારે આપણે સન્મુખ ચતુષ્કની વાત કરીએ, જેમ કે આંકડાની અંદર, તો 2 પર્ણો ઉત્પન્ન થયા હોય, એના 90 અંશના ખૂણે બીજા 2 પર્ણો ઉત્પન્ન થાય આવી રીતે. એટલે શું થશે? તો આપણે જોઈશું તો તમને આ પર્ણ છે એ નીચે આવી રીતે દેખાશે, એના ઉપર આ પર્ણ તમને દેખાશે આવી રીતે. ઉપરથી જોઈશું તો 4 દેખાશે. બરાબર, આને આપણે કહેવાય સન્મુખ ચતુષ્ક, જે આંકડાની અંદર જોવા મળે છે. ઓકે, તો આ વાત થઈ ગઈ પર્ણ વિન્યાસની. બરાબર છે. એના પછી આપણે જોઈએ તો વિશિષ્ટ કાર્યો માટે પર્ણના રૂપાંતરો કેવા છે. એમાં પહેલું છે આધાર અને આરોહણ માટેના રૂપાંતરણો. તો આધાર, કોઈકનો આધાર ક્યારે લેવો પડે? વનસ્પતિ કે કોઈ પણ સજીવને બીજાનો આધાર ક્યારે લેવો પડે? જ્યારે પોતે નબળી હોય, અશક્ત હોય એમ. એટલે અહીં લખ્યું છે, જો અશક્ત પ્રકાંડવાળી વનસ્પતિઓ આધાર અને આરોહણ માટે. આરોહણ એટલે શું? પર્વતારોહણ એટલે પર્વત ઉપર ચડવું, એમ આરોહણ એટલે કે જે છે એ ચડવા માટે પર્ણ કે તેના કોઈ ભાગમાં થઈ અને તેની મદદથી આરોહણ કરે છે. ઉદાહરણ તરીકે વટાણા. વટાણાની અંદર તમે પર્ણ પરથી આવા સૂત્રો જોઈ શકો છો, જેની મદદથી તે આધાર સાથે વીંટળાઈ અને આરોહણમાં મદદ કરે છે. બરાબર, તો વટાણાની અંદર પર્ણસૂત્ર જોવા મળે છે. રક્ષણ માટેના રૂપાંતરોની વાત કરીએ તો કેટલીક વનસ્પતિઓ એવી હોય કે જેમાં રક્ષણ માટે કંટકોમાં રૂપાંતરિત થયા હોય છે. પર્ણનું રૂપાંતર કંટકમાં થઈ જાય. તમે અહીં જોઈ શકો છો આ કંટકો. બરાબર, હવે કંટક હશે તો કોઈ વનસ્પતિ એને ખાશે નહીં. બરાબર, એટલે વનસ્પતિનું શું થશે? રક્ષણ. જેમ કે કેક્ટસ આપણે જેને કહીએ છીએ,
બરાબર, એ એના ઉદાહરણો આવશે. બરાબર છે. એના પછી આપણે જોઈએ તો કંઠ અથવા થોર પણ જેને કહીએ આપણે. બરાબર. ત્યારબાદ ખોરાક સંગ્રહ માટેના પર્ણ રૂપાંતર, એટલે પર્ણ એ ખોરાક સંગ્રહ કરે છે. જેમ કે કેટલીક વનસ્પતિઓની અંદર પર્ણ ખોરાક સંગ્રહ માટે રૂપાંતરિત થાય છે અને તે પોતાનો ખોરાક પર્ણોમાં સંગ્રહ કરે છે. દાખલા તરીકે ડુંગળી અને લસણ, એની અંદર તમે જોઈ શકો કે જે પર્ણો છે કેવા છે, માસલ છે, અને જે ખોરાકનો સંગ્રહ કરી અને ખાવા લાયક બનતા હોય છે. એના પછી છે ઓસ્ટ્રેલિયન બાવળ. એની અંદર પર્ણો નાના અને અલ્પજીવી હોય છે. તેની અંદર જે પર્ણદંડ છે એ લીલો અને ખોરાક બનાવવા માટે વિસ્તૃત બને છે. અહીં તમે ખાસ ધ્યાન રાખજો, પર્ણદંડ લીલો અને ખોરાક બનાવવા માટે વિસ્તૃત થાય છે. આ ઉપરાંત કીટકભક્ષી કેટલીક વનસ્પતિઓ એવી છે જે કીટકોનું ભક્ષણ કરે છે, જેમ કે અર્કજવર અને મક્ષીપાસ. આવી કીટભક્ષી વનસ્પતિઓમાં પર્ણો એ રીતે રૂપાંતરિત થયેલા હોય છે. બરાબર.